ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને 5.55 કરોડની યુએસડીટી ખંડણી કેસનો ભેદ ઉકેલાયો. 7 આરોપીઓને ઝડપી પાડ્યા, 3 હજુ ફરાર. 10 પોલીસ ટીમોની સંયુક્ત કાર્યવાહી. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના ચકચાર ભર્યા કેસનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર ઘટનામાં અપહરણ, મારપીટ, ધમકી અને ક્રિપ્ટોકરન્સી યુએસડીટી મારફતે ₹5,55,27,500 જેટલી ખંડણી વસૂલ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 21 જુલાઈ 2026ના રોજ આરોપી જાવેદ અને તેના 2 સાગરીતોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ વેપારીને વિશ્વાસમાં લઈ કારમાં બેસાડ્યો અને તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને ગાંધીધામના સપના નગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધીને મારપીટ કરવામાં આવી હતી. આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી શરૂઆતમાં 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ભયના કારણે વેપારીએ આંગળીયા મારફતે રકમ પહોંચાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ તેને ઓસ્લો ચોકડી નજીક છોડીને જતા ઘટનાની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓએ અપહરણ કરાયેલા વેપારીને બંધક બનાવી તેના દુબઈમાં રહેતા ભાઈ નરેશભાઈ ઉર્ફે લાલો મજેઠિયા સાથે વિડીયો કોલ કરાવ્યો હતો અને વેપારીની હત્યા કરવાની ધમકી આપી આરોપીઓએ 5,84,500 યુએસડીટી ભારતીય ચલણ મુજબ અંદાજે 5,55,27,500 રૂપિયા સ્કેનર મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કેસમાં 10 પોલીસની ટીમો મળીને કેસનો ભેદ ઉકેલ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, LCB પોલીસ ઇન્સ્પેક્ટર JM વાળા, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર MJ રાઠોડ, PSI JD પરમાર, LCB, SOG, નેત્રમ શાખા તેમજ સ્થાનિક પોલીસની કુલ 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં હર્ષકિશોરભાઈ તુલસીદાસ સદાદપુરી, રાજભાઈ દીપકભાઈ ધનવાણી, ઇબ્રાહીમ જુસબભાઈ બુચડ, હુસેન જુસબભાઈ બુચડ, શબીર અભુભાઈ સાયચા, લક્ષ્મણભાઈ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી, સચિનભાઈ વિકાસભાઈ આનંદાણી સહિતના 7 આરોપી ઝડપાયા છે. તેમજ ફરાર આરોપીઓમાં જાવેદ અનુ સાયચા, રિઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ એમ 3 જણાને પકડવા બાકી છે. પોલીસ દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલમાં 11 મોબાઈલ ફોન, રોકડ 9,68,000 કબજે લેવાયા છે. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા. તારીખ 21 જુલાઈના સવારના સમયમાં 12 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ શહેરના જે એક આસોપાલવ માર્કેટ છે, માર્કેટ વિસ્તારમાં છે, ત્યાં 12 વાગ્યાના આજુબાજુ એક બનાવ બનેલ, જેમાં જે વ્યક્તિ છે, જે આ કેસમાં ભોગ બનનાર છે, જે ફરિયાદી દિલીપ મજેઠિયા, એ ત્યાં એમના જે ઓફિસ છે ત્યાં જવા માટે ગાડીથી ઉતરેલ અને જ્યારે ઉતરેલ ત્યારે સામે એક કારમાં એક વ્યક્તિ બેસેલ જેમનું નામ જાવેદ છે. એ એમને અવાજ પાડીને બોલાવેલ અને પછી એમને સાથે પોતાને ગાડીમાં બેસાવેલ અને જે એમનું જૂની મિત્રતા હતી અને ઓલરેડી બંને ઓળખતા હતા એ પ્રમાણે દિલીપ એમને સાથે ગાડીમાં બેસેલ અને પછી ગાડીમાં બેસ્યા પછી થોડા આગળ જાય અને આગળ જાય પછી બીજા 2 વ્યક્તિઓ સાથે ગાડીમાં જોડાયા છે. પછી જ્યારે બધા સાથે ગાડીમાં જોડાય તો દિલીપને જાવેદના ઘરે જઈને જાવેદના ઘરમાં દિલીપને દોરડાથી બાંધીને ગોંધી રાખે છે અને આ આખા બનાવ દરમિયાન પછી જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે, જે દુબઈ રહે છે, એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવેલ
અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી. જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ, જેમાં જે જાવેદ છે, આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી. એનું મેઇન કારણ હતું કે જે દિલીપ અને જાવેદના જે એક કોમન ફ્રેન્ડ છે જેનું નામ છે હર્ષ સદાતપુરી. એ હર્ષ અને જે ભોગ બનનાર છે એ ઘણા ટાઈમથી મિત્રો છે અને ઓળખતા પણ હતા, અને એ લોકોનો આપસમાં પૈસાનું વ્યવહાર પણ હતું. અને એમાં જે દિલીપ છે એ હર્ષ પાસેથી ઘણી રકમ જે છે એમને માંગવાની પણ હતી, પેન્ડિંગ હતી. પછી જ્યારે જાવેદને ઘરે ત્યાં દિલીપને ગોંધી રાખે છે, ત્યારે જે એમને ભાઈ સાથે દુબઈથી જે વિડીયો કોલિંગથી કોન્ટેક્ટ થાય, ત્યારે એમને પાસેથી જે છે પૈસાની માંગણી કરવામાં આવે છે US$માં. અને જે પૈસાની માંગણી કરવામાં આવે એ પૈસા જે છે એમને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ પૈસા આપવામાં પણ આવે છે જાવેદને. અને એ જ્યારે પૈસા આપવામાં આવે એના પછી દિલીપને જાવેદ દ્વારા એક ગાડીમાં ગાંધીધામના ઓસ્લો સર્કલ ત્યાં નજીકમાં એમને છોડી મૂકવામાં આવે છે. જ્યારે બનાવ બનેલ હતું, બનાવની જ્યારે પોલીસને જાણ થઈ, જ્યારે આ બધું ચાલતું હતું, ત્યારે તાત્કાલિક A ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, LCBની ટીમ અને ખાસ કરીને રેન્જ IG શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો આમાં ગોઠવવામાં આવેલ હતી. અને તાત્કાલિક જે પ્રાથમિક માહિતી મળી એ મુજબ જે એમની શોપથી, યાની કે જે ઓફિસ હતી, ત્યાંથી જે એમને ગાડીમાં બેસાડવામાં આવેલ હતું અને ત્યાંથી લઈને અલગ અલગ જેટલા એંગલ્સ હતા એ બધા અલગ અલગ ટીમ દ્વારા એમાં તપાસ કરવામાં આવતા હતા. અને મીનવાઇલ જે આપણે વાત કરી એમાં જ્યારે 12 વાગ્યાની આજુબાજુ એ ગાડીમાં બેઠ્યા અને લગભગ 2 કલાકમાં એમને પાછો ડ્રોપ કરવામાં આવેલો. ત્યારે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા, કારણ કે જ્યારે તાત્કાલિક તાજેતરમાં બનાવ બનેલો જ હતો, તો જે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા જે વસ્તુ જાણવામાં આવેલી એ પ્રમાણે ઇનિશિયલ એવી જાણ મળી હતી કે 20 લાખ રૂપિયા એમને આંગળીએથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અને એમાં ટ્રાન્ઝેક્શન થયું નથી પછી, કારણ કે દરેક જગ્યાએ જે છે પોલીસનો મૂવમેન્ટ ચાલતો હતો, એવી પ્રાથમિક વિગત હતી. પણ જ્યારે જ્યારે બનાવની આગળ તપાસ કરવામાં આવતા ત્યારે આ વિગત બારે આવી કે ખરેખર જે છે પૈસાનું ટ્રાન્ઝેક્શન, કારણ કે જે જાવેદના ઘરે દિલીપને ગોંધી રાખેલું હતું આ એક રૂમમાં હતો અને બીજા રૂમમાંથી જાવેદ દ્વારા એમના ભાઈથી કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને પછી એ બધા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. એટલે ટોટલ મળાવીને લગભગ $5,85,000 જે છે US$ એમનું ટ્રાન્ઝેક્શન થયેલું, જેનું લગભગ જે માર્કેટ કિંમત છે ત્યાં પૈસા મળ્યા પછી જે છે એમને દિલીપને ત્યાં ડ્રોપ કરવામાં આવેલું. બનાવ ગંભીર હતું અને એ પ્રમાણે પોલીસ દ્વારા પણ ગંભીરતાથી આ બનાવની તપાસ પણ ચાલતી હતી અને અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ્યારે બનાવ બન્યું ત્યારે જે છે તપાસ ચાલુ કરવામાં આવેલ હતી. અને જે બનાવની વિગત અત્યાર સુધીમાં ધ્યાને આવેલ છે, જે કારણ શું હતું, કોણ કર્યું, આખી વસ્તુ, એમાં જે સૌથી મેઇન વસ્તુ છે કે આખી પ્લાનિંગ જે છે હર્ષ સદાતપુરી દ્વારા કરવામાં આવેલ હતી, જે દિલીપના મિત્ર પણ છે અને લગભગ એમની બધી બાબતોમાં હર્ષ સદાતપુરીને ખબર હતી કે દિલીપનો પરિવાર શું છે, એમની એક્ટિવિટી શું છે, શું મૂવમેન્ટ હોય છે, બધી બાબતમાં હર્ષ સદાતપુરી જે છે એમના ઓલરેડી અલગ અલગ જગ્યાએથી ઘણા બધા દેણદારી છે પૈસાની. એટલે આની સાથે સાથે જાવેદને પણ જે છે એ મિત્ર હતા. એટલે હર્ષ અને જાવેદ અને એમની સાથે બીજા 2-3 લોકો, એ બધા સાથે મળીને આ આખી બનાવની આખું કાવતરું જે છે એ લોકો દ્વારા રચવામાં આવેલું. અને એમાં જે હર્ષ દ્વારા પ્લાનિંગ હતી અને જે એક્ઝિક્યુશન હતું એ એક્ઝિક્યુશનમાં જાવેદને સાથે બીજા 2 લોકો, જેમાં એક રિઝવાન કરેન છે અને એક સોહેલ કરેન છે, એ લોકો દ્વારા એનું એક્ઝિક્યુશન કરવામાં આવેલું. અને જે હર્ષ છે એમને પૈસાની જરૂરત હતી, જે પ્રાથમિક રીતે જાણવા મળે છે, એના માટે અને એના કોઈ દેણદારી હોય તો એ દેણદારી પૂરી થઈ જાય એના માટે જાવેદ સાથે મળીને અને બીજા જે લોકો સાથે છે, જેમાં જાવેદના ભાઈ પણ છે, જે એક શબ્બીર કરેન છે, જેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલો છે અને ઓલરેડી અરેસ્ટ કરવામાં આવેલું છે. અત્યાર સુધી આ બનાવમાં ટોટલ 7 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે, જેમાં એક છે હર્ષ કિશોરભાઈ સદાતપુરી, જે મેઇન પ્લાનર છે. એની સાથે સાથે એક રાજ ધનવાની, જે રાજ ધનવાની છે, ઓલરેડી જૂના એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમના પણ ઓફેન્સ દાખલ છે
રાજ ધનવાનીનું પણ આમાં રોલ છે કે જે ઓવરઓલ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું દુબઈથી એમાં એમને કન્વર્ટ કરવામાં પ્લસ આ કઈ રીતે આખું કરવામાં એમાં જાવેદને શીખવવામાં પણ એમનું રોલ છે. પ્લસ એમની સાથે સાથે એક ઇબ્રાહિમ બુચ્ચડ કરીને છે, હુસેન બુચ્ચડ, શબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાની, સચિન આનંદાની, એ 7 લોકોને અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બીજા જે 3 લોકો વોન્ટેડ છે એમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહેલ બુચ્ચડ, એ બધા ગાંધીધામ અને અંજારના છે. એટલે એ લોકોને અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અને જે અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની રિમાન્ડની તજવીજ આગળમાં કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ જે છે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ટોટલ લગભગ 9.5 લાખ રૂપિયા જેટલી રિકવરી થઈ છે અને બીજા પણ રિકવરીના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુમાં છે. જે આરોપી છે જાવેદ સાયચા, જેમાં ગાડીમાં શરૂઆતમાં જ્યારે દીપકને બેસાડેલ, એમના વિરુદ્ધ જૂના ગુના પણ દાખલ થયેલા છે મિનરલ્સ એન્ડ માઇન્સ એક્ટના, અને પ્લસ એની સાથે સાથે જે બીજા આરોપી છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જે ઓવરઓલ અત્યાર સુધીમાં પોલીસને વિગતો મળી છે એ પ્રમાણે જે તપાસ કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે આગળમાં પણ જે લોકો અત્યારે પકડવાના બાકી છે એમની પણ તજવીજ ચાલુમાં છે. પ્લસ જે વિગતો આગળમાં ધ્યાને આવશે એ પ્રમાણે અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.